હેલો, કેમ છો બધા? મજામાં થશો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાના છે ખમણ. ને હું ખમણ કેવી રીતના બનાવું છું, એકદમ ફૂલાને હું બનાવવાની છું ખમણ. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં. તો હાલો આપણે સ્ટાર્ટ કર્યું ખમણ બનાવવા. તો એના માટે આપણે લઈશું, આમ પાણી નાખશું, 1 ગ્લાસ પાણી નાખી દેવાનું. પછી આપણે મોરસ નાખી દઈશું, થોડીક હળદર નાખશું, પછી ધાણા જીરું નાખશું, હવે આપણે નાખી દઈશું ચણાનો લોટ, મિક્સ કરી લઈશું. હવે બધું આપણે આપણે હડોયું કરી નાખ્યું છે. તો પાતળું જાડું મીડિયમ રાખવાનું, બહુ પાતળું બહુ જાડું નહીં એવું રાખવાનું. તો એવી રીતના ડીશમાં આપણે તેલ ચોપડી દેવાનું પહેલાં, એટલે ચોટે નહીં નીચે. એ રીતે એવી રીતના કોર બધી ખાવાના છોડા નાખી દઈશું. થોડા નાખી દીધા છે, સરખી રીતે મિક્સ કરી લઈશું. હડોયું બની ગયું છે, આપણે નાખી દેવી એમાં. હવે આપણે ડીશ મૂકી દઈશું. આમાં આંધણ આવી ગઈ છે. ઢાંકી દઈશું. હવે આપણે આને 10 મિનિટ માટે ચડવા મૂકી દઈશું. 10 મિનિટમાં પરફેક્ટલી આપણા સડી જશે ખમણ આપણા થઈ ગયા છે. જોઈ જઈએ, એકદમ ખમણ મસ્તીના થયા છે. એકદમ ફૂલેલા જો જોઈ શકો, સડી ગયા છે એકદમ. નીચે ઉતારી લઈશું આપણે. ફૂલા બન્યા છે, પણ થોડાક લાલ થઈ ગયા છે. ખમણ એકદમ પરફેક્ટલી બન્યા છે. જો ફૂલી બન્યા છે, પણ થોડાક લાલ થઈ ગયા છે. ખમણ વઘાર નાખ્યું આપણે. રાઈ નાખી દઈશું, તળી નાખી દઈશું. આવડા લીલા મરચાં નાખી દઈએ. હવે આપણે ખમણમાં નાખી દઈશું. થોડી સેવ નાખી દઈશું. મોરસનું પાણી કર્યું તો એ નાખી દેવી. ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, પણ થોડાક લાલ ખમણ બની ગયા છે આપણથી. જો આમ તો સરસ બન્યા છે, પણ લાલ ખમણ બની ગયા છે. તો તમે પણ આવી રીતના ઘરે ટ્રાય કરજો, અને સોડા થોડાક ઓછા નાખજો, કારણ કે મારાથી થોડાક સોડા વધારે થઈ ગયા છે, એટલે લાલ થઈ ગયા છે. ઈનો એ નાખીએ કે, પણ અમારે કંઈ ઈનો એ મળે નહીં કંઈ, તે પછી સોડા ખાવાના હતા તે નાખ્યા હતા. તો તમને વિડીયો કેવો લાગ્યો એ તમે કહેજો, અને વિડીયોને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી